એક એવા હનુમાન દાદાના મંદિરની વાત કરીશું કે જ્યાં આવેલો છે શ્રીફળનો પહાડ। આ શ્રીફળના પહાડથી જ આ મંદિરનું નામ શ્રીફળ મંદિર પડ્યું છે। આવો જોઈએ ક્યાં આવેલું છે શ્રીફળનો પહાડ અને કેવી રીતે થયો। તેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે। બનાસકાંઠા જિલ્લાના લાખણીથી 4 કિલોમીટરના અંતરે આવેલ છે એક એવું ગામ જેનું નામ છે ગેળા। આ ગામમાં આવેલ છે શ્રીફળનો પહાડ। કહેવાય છે કે અંદાજે 750 વર્ષ પહેલાં અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી। જાણવા મળ્યું છે એ પ્રમાણે દંતકથા મુજબ ગેળા ગામે કેટલાક ગોવાળો ગાયો ચરાવતા હતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરતા। એક દિવસ ખીજડાના ઝાડ નીચે એક શિલા દેખાઈ અને એમની જાણ થતાં લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરી હતી। પણ કેટલાક અધર્મીઓએ મૂર્તિ સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું હતું, પરંતુ શિલાનો અંત જ ન આવ્યો। એટલા માટે પખાલમાં કામ કરતા પાડાઓ વડે દોરડાથી બધીને શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, તો પણ કંઈક ફર્ક ન પડ્યો। બસ ત્યારથી ગામ લોકો આ શિલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા। કહેવાય છે કે આ હનુમાન મંદિરે વર્ષો પહેલાં એક સંત આવ્યા હતા અને મંદિરે પડેલા કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદી રૂપે વહેંચ્યા હતા। શ્રીફળનો પ્રસાદ વહેંચ્યો એ જ સોજે એકાએક સંતને પેટમાં દુખાવો ઉપડ્યો। જોકે આ સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે દાદા, મેં આજે તમારા મંદિરની કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદી રૂપે વહેંચ્યા છે અને જેના કારણે જો હું બીમાર પડ્યો હોય તો હું સવારમાં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યા છે તેના કરતાં ડબલ મૂકીશ। ત્યારબાદ બાપજી અને બાળકોના પેટમાં દુખતું બંધ થઈ ગયું, એટલે વિશ્વાસ બંધાયો કે આ હનુમાન દાદાનો પ્રકોપ હતો, જેથી તેમને દુખાવો થયો હતો। ત્યારબાદ બીજા દિવસે સવારે બાપજી ગેળા હનુમાન દાદાના મંદિરે આવ્યા અને જે શ્રીફળ ફોડ્યા હતા તેનાથી ડબલ શ્રીફળ તેમને હનુમાન દાદાને અર્પણ કર્યા। ત્યારથી દરેક લોકો પોતાની માનતા બાધા રાખીને અહીં શ્રીફળ રડતું મૂકી જાય છે, જેથી આજે એ શ્રીફળનો પહાડ આપણને જોવા મળે છે। અહીં આવતા દરેક લોકોને મનોકામના પૂરી થાય છે। જોકે આ શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી અને વર્ષોથી પડેલા આ શ્રીફળ નથી બગડતા કે નથી તેમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી, અને આ શ્રીફળના પહાડના કારણે જ આ મંદિરનું નામ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે। કહેવાય છે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી અને આ શ્રીફળનો પહાડ એ જ એમનું મંદિર હોવાનું ગણાવે છે। જ્યારે પતરાનો શેડ બનાવવાની રજા માગવામાં આવી ત્યારે દાદાએ શેડ બનાવવાની રજા આપી। ત્યારથી લોકોએ દાદાની મૂર્તિ પર પતરાનો સુંદર શેડ બનાવેલ છે। હનુમાન દાદાની કૃપાથી થયો છે આ શ્રીફળનો પહાડ, જેના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી લોકો અહીં આવીને શીશ નમાવે છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે, જેથી દર શનિવારે દૂર દૂરથી લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે। એટલે જ તો જે પણ અહીં આવીને હનુમાન દાદાના એકવાર દર્શન કરે છે તે અચૂક બીજી વાર અહીં આવે જ છે। એટલે જ તો આપ પણ દર્શન કરવા આવજો। જય હનુમાન દાદા।